पूंजी अपने हाथ, उद्यम से ताले खुले, उद्यम से ताले खुले, सद जाए परमार्थ, सद जाए परमार्थ। जब जब प्रबल प्रमाद हो, जब जब प्रबल प्रमाद हो, करे घोर प्रतिकार, करे घोर प्रतिकार। सजग रहे अविचल रहे, सजग रहे अविचल रहे, तो ही छूटे विकार, तो ही छूटे विकार। चेत चेत कर चेत कर, चेत चेत कर चेत कर, मत अचेत हो सोय, मत अचेत हो सोय। चेत अमृत चखे, चेत अमृत चखे, वो अचेत सब खोय, वो अचेत सब खोय। पाप होय झट रोक ले, पाप होय झट रोक ले, करे न वारंवार, करे न वारंवार। धर्मवान जागृत रहे, धर्मवान जागृत रहे, अपनी भूल निहार, अपनी भूल निहार। आत्मीय श्रोताजनों नमस्कार। अडार पापस्थानक એની ચર્ચા એક ઠેકાણે આગમોમાં કરવામાં આવી છે। સાધક અંતિમ જ્યારે સાધના કરતા હોય ત્યારે પણ 18 પાપસ્થાનક ત્યાગની વાતને પુનઃ યાદ કરતા હોય છે। એ 18 પાપસ્થાનક કેટલા ગંભીર હશે એ શાસ્ત્રોની વાતો પરથી ખબર પડે। માણસ ભલે એ 18 પાપસ્થાનકોની ગંભીરતાથી નોંધ લેતો ન હોય, પણ શાસ્ત્રકારોએ 18 પાપસ્થાનકોની ગંભીરતાથી નોંધ લીધી છે। ચારે ગતિમાં રખડપટ્ટી, અનેક પરેશાનીઓ, અનેક તકલીફો વ્યક્તિને જીવને જો થતી હોય તો એમાં મોટામાં મોટું કારણ હોય તો શાસ્ત્રકારો
18 પાપસ્થાનકને કારણરૂપ બતાવે છે. જે વ્યક્તિ અજ્ઞાનપણે અગર તો પ્રમાદી રહી કરી 18 પાપસ્થાનકોનું સેવન કર્યું છે, રાચી માચીને પાપસ્થાનકોનું સેવન કર્યું છે, એ જીવોને કેવી તકલીફો થઈ છે એ પણ શાસ્ત્રકારોએ આગમોમાં કીધું છે. તો આજે આપણે 6થા પાપસ્થાનકની ચર્ચા કરીશું. આમ તો બધા પાપસ્થાનકોને ખૂબ સમય આપવા જેવો છે. આ તો આપણે બધું ઝડપથી પૂરું કરીએ છીએ. થોડા વર્ષો પહેલા અમારું મહિમા ચાતુર્માસ હતું, ત્યારે ફક્ત એક ક્રોધ પર 4 મહિના પસાર કર્યા હતા, ફક્ત ક્રોધ પર. આ તો આપણને ફટાફટ 18 પાપસ્થાનકો પૂરા કરવાના છે. બાકી તો એક એક પાપસ્થાનકો પર આગમોમાં ઘણી બધી વાતો કરવામાં આવી છે. તો ક્રોધ વિશે પણ આપણે ઘણું બધું જાણીએ છીએ, છતાં પણ એ ક્રોધના ગંભીર પરિણામ કેવા હોય છે એના તરફ આપણું દુર્લક્ષ રહેલું હોય છે. તો આજે આપણે ચર્ચા કરીએ ક્રોધ પર. શ્રીમતી કમલા સુરાણા કરીને કોઈક બહેન છે, એમણે કાંઈક લખ્યું છે ક્રોધ પર. અને એવી રીતે એમણે લખ્યું છે ક્રોધ પર કે જાણે ક્રોધને વાચા ફૂટી છે. વાચા ફૂટી છે એટલે ક્રોધ બોલ્યો છે કે હું શું કરી શકું છું, મારાથી શું થઈ શકે છે. એ વાતને લક્ષ્યમાં રાખી કરી અને આ શ્રીમતી કમલા સુરાણાએ જે કીધું છે એની આપણે વાત કરીએ. मैं ऐसा कसाय हूं, मैं ऐसा कसाय हूं, मैं ऐसा कसाय हूं, नरक का द्वार खोलता हूं, नरक का द्वार खोलता हूं. કોણ બોલી રહ્યો છે? ક્રોધ બોલી રહ્યો છે કે હું એવો એક કસાયેલો છું, અગર માણસ હોશમાં નહીં આવે તો મારા કારણે માણસ જીવ નરકના દરવાજા પણ ખખડાવી શકે છે. મતલબ કે નરકમાં પણ ક્રોધને કારણે જઈ શકે છે. એટલે પહેલી લાઈનમાં કહે છે मैं ऐसा कसाय हूं, नरक का द्वार खोलता हूं. હું એવો એક કસાય છું, ક્રોધ, કે નરકના દરવાજા ખોલી શકું છું. આ નરકની વાત આવી છે એટલે હું કહું છું, જાપાનમાં કોક સંત હતા અને એ સંત પાસે ઘણા ધાર્મિક વૃત્તિ ધરાવનાર લોકો જતા હતા, સત્સંગ કરતા હતા. અને એ સંત મહાત્મા લોકોને જીવન વિશે, ધર્મ વિશે, સત્કાર્ય વિશે, સદાચાર વિશે સમજાવતા હતા. તો એક વખતે આ સંતની પાસે એક તલવારબાજ ભાઈ આવ્યા. યુદ્ધમાં, લશ્કરમાં એ જોડાયેલા હતા અને તલવારબાજીમાં એ બહુ હોશિયાર હતા. તો એ ભાઈ સંત પાસે આવ્યા. સંતને કહે છે કે મને સમાચાર મળ્યા છે કે તમે બહુ જ્ઞાની છો. જો તમે જ્ઞાની હો તો ખુલાસો કરો તમે અને મને સમજાવો, સમાધાન કરી આપો. નરક અને સ્વર્ગ વિશે શાસ્ત્રમાં શું કહે છે? આ જે યોદ્ધો હતો એ આ મહાત્માને પ્રશ્ન કર્યો કે નરક અને સ્વર્ગ વિશે શાસ્ત્રમાં શું કહે છે? તમે જ્ઞાની છો, તમે શાસ્ત્ર વેતારેલા છો, તો મને સમજાવો, સ્વર્ગ અને નરક શાસ્ત્રની દ્રષ્ટિએ શું છે?
મહાત્મા પ્રશ્ન સાંભળી લીધો. પ્રશ્ન સાંભળ્યા પછી એની સામે એવી નજર કરી, તુચકાર ભરી નજર કરી અને મહાત્મા કહે છે, તને હું સમજાવું કે સ્વર્ગ અને નરક વિશે શાસ્ત્રમાં શું લખ્યું છે, શું કહ્યું છે. બુદ્ધિના બળદ કોણ બોલે છે? મહાત્મા કોને કહે છે? આ પ્રશ્ન પૂછનારને કહે છે, બુદ્ધિના બળદ, તારામાં અકલ છે કે નહીં? હાલી નીકળ્યો છે, હું તને સમાધાન કરી આપું. એવી વાત કરી મહાત્મા. તારા શરીર પર મેલના થર બાંધેલા છે, તારામાં તાકાત નથી ને બન્યો છે તલવારબાજીમાં યોધો.